એન્ઝાયટી એ શું છે સર? એ કોઈ પ્રકારનો રોગ છે? જેમ કે ઘણા સામાજિક પ્રસંગમાં હું જાઉં છું, એન્ઝાયટી ટાઈપનું ફીલ થાય છે, અથવા તો મને બોલવામાં શરમ આવે છે, તો એ કયા પ્રકારની એન્ઝાયટી કહી શકાય? એન્ઝાયટી એટલે આપણે જો રોગની પરિભાષામાં વાત કરીએ તો એ અતિશય ને વધારે પડતી ચિંતા મૂંઝવણ, જેની અંદર તમને લક્ષણો જે અનુભવાય, અચાનક હૃદયના ધબકારા વધી જવા, હાથ પગમાં ખાલી ચડવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી અને પરસેવો થઈ જવો, ઉકા જેવું થવું, ગળું સુકાવું, એવા બધા લક્ષણો થતા હોય છે, જેની ભાષામાં પેનિક અટેક જેવું કહેવામાં આવે છે, જે એક રીતના તમારા મગજની અંદર સિરોટોનિન ને નોરેપ્રિનેફ્રિન નામના જે બે કેમિકલ્સ હોય છે એના અસંતુલનના લીધે થતા હોય છે. પણ એમ લાગે કે આપણને હૃદયનો હુમલો આવ્યો એટલે આપણે તરત તે હોસ્પિટલમાં જઈને ECG કઢાવે, પણ એ નોર્મલ આવે. પણ ઘણી વખત એ ચિંતા અને સ્ટ્રેસના લીધે ટ્રિગર થતા હોય છે. અને આ જો અતિશયમાં વધારે રહેતું હોય અને રોજિંદા જીવનમાં કામ કરવામાં તમને તકલીફ પડતી હોય તો એ એન્ઝાયટી ડિસઓર્ડરના પરિભાષામાં આવે છે અને એના માટે આપણે સારવાર લેવી પડે છે. તમે જે વાત કરી, હા, સોશિયલ એન્ઝાયટી ડિસઓર્ડર નામનો એક રોગ છે, એ હોઈ શકે, પણ આમ જોવા જઈએ તો અમુક હદની નર્વસનેસ નોર્મલ છે. પણ જો એ તમારું સોશિયલ રિસ્પોન્સિબિલિટી લેવાનું કામ અથવા તો સોશિયલી તમને આડકતરી રીતે નુકસાન પહોંચાડતું હોય તમારા ગોલ્સ સુધી પહોંચવામાં, તો એ ડિઝીઝની પરિભાષામાં આવી શકે. એની અંદર આપણને બીક એવી લાગે કે લોકો આપણને જજ કરશે, આપણા વિશે કેવું વિચારશે, તો એ બધું સોશિયલી એન્ઝાયટીના એલિમેન્ટમાં આવતું હોય.